તો વલસાડમાં નદીના પૂરમાંથી અંતિમ યાત્રા નીકળી છે। જી હા, જીવના જોખમ સાથે વહેતા પાણીમાંથી અંતિમ યાત્રા કાઢી છે। ધરમપુરના સિંધુબર ગામે માન નદીના પૂરમાંથી અંતિમ યાત્રા નીકળી છે। ભટાડી ફળિયા અને નિશાળ ફળિયાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। મહિલાનું મૃત્યુ થતાં નદીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી છે। દર વર્ષે માન નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જાય છે। બ્રિજ ઊંચો ન બનાવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। થી આ માન નદી પર પુલની માંગણી છે। અમારું ગામ સિંધુબર એવું છે। અડધું ગામ નદીની ઉત્તર કિનારે, અડધું ગામ દક્ષિણ કિનારે આવેલું છે। હવે દક્ષિણ કિનારામાં સ્મશાન ભૂમિ છે, જ્યારે ઉત્તર કિનારામાં સ્મશાન ભૂમિ નથી। એટલે ઉત્તર કિનારાના ચારેક ફળિયાના માણસોને જ્યારે આવો કોઈ પ્રસંગ બને મૃત્યુનો, ત્યારે આવા નદીના પાણીમાં ઉતરીને જીવના જોખમે આ કિનારે આવવું પડે છે અને અંતિમ ક્રિયા કરવી પડે છે। આ પરિસ્થિતિ અમારા પુલ માટે કોઈ ધ્યાન નથી આપતું। તો અમારી માંગણી એટલી જ છે કે અહીં મોટો બ્રિજ બને। શમશાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે કે જો માણસ અમારે અહીંથી શમશાને લાવવું હોય તો ધરમપુરથી ફરવું પડે, તો 10 કિલોમીટરથી ફરવું પડે, 10 કિલોમીટરના અંતરથી ફરવું પડે, અને રાજપુરીથી ફરે તો પણ 11 કિલોમીટરથી ફરવું પડે, બરાબર। અને જો ગરીબ માણસ હોય એ માણસની એ બની નહીં મળે કે આટલા દૂરથી ફરીને આવે। એના માટે અમે ખાનપાન મુદ્દો લઈ અને નદી પાર કરીને આવવું પડે। તો આપણે જોયું શું પરિસ્થિતિ છે આ ગામના લોકોની રજૂઆત છે। અનેકવાર તેમણે માંગણી પણ કરી છે, પરંતુ જે બ્રિજ બનાવવાની માંગ છે એ માંગ હજી સુધી તેમની સંતોષવામાં નથી આવીને દર ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે। એક વ્યક્તિની અંતિમ યાત્રા નીકળી છે અને તેની પાછળ 10 લોકોના જીવ છે એ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જુઓ આ પાણીના વહેણ છે, જે કોઝવે છે તેના ઉપરથી આ પાણી વહી રહ્યા છે અને તેના કારણે લોકોએ મજબૂરીમાં અહીંયાથી આ અંતિમ યાત્રા લઈને નીકળવું પડ્યું છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના કાને અથવા તો આંખે આ દ્રશ્યો જોયા નથી અથવા તો તેમને અનુભવ નથી થયો, એટલા માટે થઈને અત્યાર સુધી તેમની રજૂઆતો છે તે સાંભળવામાં નથી આવી। આ દ્રશ્યો જુઓ, લગભગ પરિસ્થિતિ તમામ જગ્યાઓની આવી છે। કેટલાક ગામો છે તે સંપર્ક વિહોણા બની ગયા છે। 10 દિવસ થયા તેમ છતાં પણ તે ગામમાંથી પૂરના પાણી છે હજી સુધી ઓસર્યા નથી। લોકોને જનજીવનની જે વસ્તુઓ છે તે લેવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ દ્રશ્યો જુઓ, એક તરફ મજબૂરી કહો, કોઈની મુશ્કેલી કહો, અને આ દ્રશ્યો છે કારણ કે અંતિમ યાત્રા જે મહિલાનું મોત થયું હતું અને જેનો ડેડ બોડી છે ઘણા સમય સુધી ઘરમાં ન રાખી શકે ને, એટલા માટે જીવના જોખમે આ ગામના લોકો છે એ નદી પાર કરીને સ્મશાન ઘાટે જઈ રહ્યા છે। તો આ સાથે બુલેટિન